જેના જેટલી વધારે કષ્ટી આવી, જેટલો જેનો વિશ્વાસ વધારે, નહીં કેવું ને તમે ભક્તિ છોડ દેશો. ના એવું કહીશ તો ભક્તિ છોડ દેશો તમે. કહી દઉં નવાઈની વાત છે આ. જેનો જેટલો વિશ્વાસ વધાર એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર. જેનો જેટલો વિશ્વાસ વધાર એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર, એટલા દુઃખ વધાર. આવું કેમ? આવું એટલે કે આ દુઃખ જ તમને મારા સમીપ લાવતું જાય છે. શું આ દુઃખ જ મારા સમીપ લાવતું જાય છે? જેમ દુઃખ દૂર કરવાની વાત કરો એમ વધાર આવે. જો ગુંગળું થયું હોય ને એ જ મીઠું કોક નાખે. મલમ લગાવવાની જગ્યાએ ઉપર મીઠું ભભરાવે. અલે માડી અહીં દુખે છે તું એક તો મીઠું ચો નાખે. પણ આમ એ દર્દમાં આમ પોકાર કરતા કરતા ગોય માં, એ માં હવે નહીં સહન થતું, એ માં નહીં સહન થતું, નહીં થતું, નહીં થતું. એમ એક દાડો નાભીથી એકદમ આહ ભરીને રડી જાવ ને કે માં હવે સહન નહીં થતું, હવે પતી ગયું. એ દાડ આમ શરણમાં પડી જાવ ને, એ દાડ આમ તમારા બે હાથ જાલી અને હું તમને ઊભા કરું, દીકરા ઊભો થા, હું ખુખાર મેલડી બેઠી. હા આવું થશે. એમને એમ નહીં થાય, એમને એમ નહીં થાય. જેટલી ખાય હશે ખાય એવી ખાય. કમ સીધું જ હેડવું પડશે. શેદ હલ્યાત પડી જાય. જે સાચા ભક્ત બન્યા હશે ને એની પરિસ્થિતિ કહું છું. જે સાચી મારી ભક્ત બની હશે ને એની પરિસ્થિતિ આટલે તલવાર હશે, અહીં ઘરે શેદ હલ્યા કે મરી જાય મારી. તારા વગર કોઈ નહીં હો. જોજે હું મજા લેતી કે હા બરોબર છે. હવે ખરો દાવ થયો, હવે ખરો સમય આવ્યો. હવે જોવા દે મને ચો જે તારી ભક્તિ અને ચો જો તારો વિશ્વાસ. અને આ સમયગાળો જેણે જેણે પાર કરી લીધો, આ સમયગાળો જેણે પાર પાડી લીધો, એને ઊંચો કરીને મારા ખોરામાં લઈ લો કે દીકરા બેસ, હવે તને કશું કરવાની જરૂર નહીં. હવે તારા કશું કરવાની જરૂર. તારા બધા કર્તવ્ય હું કરું, તારા કાર્ય બધા હું કરું, તારું ભરણ પોષણ હું કરું અને તારા બધું આખા જીવનનું ગાડું હું ચલાવું. એનું નામ માં કહેવાય.